તો હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. અમે છીએ ખાલી પાણીમાં. અમારા ત્યાં સુરત ડિંડોલીમાં અત્યારે 2 કલાક પહેલા એક જબરજસ્ત એવો વરસાદ પડી ગયો છે ને. વરસાદ પડી ગયો તમે જ્યાં જુઓ તો બસ પાણી જ પાણી જોવા મળશે. આ છે અમારા સુમુખ સર્કલ. જો સુમુખ સર્કલ પણ બરાબર પાણીમાં ડૂબાઈ ગયું છે. અને હવે અમે અત્યારે જઈ રહ્યા છે સ્કૂલે છોકરા લેવા. તો છોકરા લેવા જાય છે. વિડીયો બન્યા રહ્યો, તમે જોયું આપણા સુરતમાં કેટલો, અમારા ડિંડોલીમાં કેટલો વરસાદ પડી રહ્યો છે. અને હાલ પણ વરસાદ ચાલી રહ્યો છે, તમને દેખાડું. જો વિડીયો બન્યા રહ્યો, જોતા રહો વિડીયો આપણો. આ છે સુમુખ સર્કલ ને ચોકડી. જો સુમુખ સર્કલ ની ચોકડી પર જબરજસ્ત એવી પાણી ભરી ગયું છે. અને રસ્તા છે બરોબર ના, અમે રિક્ષામાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા છે. જબરજસ્ત એવું પાણી ભરી રહ્યું છે, જોઈ રહ્યો તમે. જો આ રિક્ષા ગાડીઓ વાળા તો તારા મોજમાં છે, પણ ધ્યાન રાખી, સાવચેતી રાખી મિત્રો. ગટરના ઢાંકણા ખુલ્લા ના હોય તો તમને અકસ્માત થઈ શકે છે. એટલા માટે બહુ હોશિયારી નહીં કરવી અને શાંતિથી જવું. અને જુઓ તમે પાણી જેવા આજે સોસાયટીમાં પાણી નીકળી રહ્યું છે બરોબરનું. રોડ પર તો હોય જ્યાં જુઓ ત્યાં બધા ચક્કા જામ થઈ ગયું છે. એટલો બધો વરસાદ પડી રહ્યો છે રોડ પર. જ્યાં જુઓ તો પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જો આ રિક્ષા પણ ડૂબાઈ ગઈ છે, એટલું બધું પાણી છે, જબરજસ્ત પાણી છે. જો અહીંયા જુઓ તો માણસને અને બધાને ભારે તકલીફ પડી રહી છે. વરસાદના પાણી જ્યાં હોય ત્યાં ભરી ગયા છે. અને પાણી ગટર લાઈનમાં મને થોડી વાર પછી શાયદ ખાલી થઈ જાય. અને અત્યારે તો બરોબરનો બધી જ જગ્યા પર આપણે આવી ગયા છે. અત્યારે આપણે પહોંચી ગયા છે શુભ વાટિકા બંગલો છે. અને શુભ વાટિકા બંગલો પણ રોડ ની બાજુમાં જબરજસ્ત એવું પાણી જ ભરાઈ ગયું છે. તમે જ્યાં જુઓ તો બસ ખાલી પાણી જ દેખાય છે. જ્યાં પાણી છે, મોટી મોટી ગાડીઓ આવે પણ જો પાણી ઉડાડતી જાય છે. આ સાઈડ થોડું ઓછું છે, આગળ સુમુખ સર્કલ આપણે વધારે જ પાણી હતું. હમણાં જે દેખાડું જો આગળ કેમનું છે ને કેવું છે. જો આ સામે આવી ગયો છે આપણે શુભ વાટિકાની ચોકડી. અને જો અહીંયા શુભ વાટિકાની ચોકડી પાસે પણ જબરજસ્ત એવો વરસાદ પડ્યો તો ભાઈ પાણી તો જો જબરજસ્ત પાણી ભરી ગયું છે. ચોકડી આખી ઢાકા જામ જેવી થઈ ગઈ. જો જબરજસ્ત પાણી ભરી ગયું છે. હવે તમે હાલો દેખાડો આગળ બન્યા રહો વિડીયો, મજા આવશે નહીં. આજનો અમારા ડિંડોલીનો વરસાદ એટલે ભયાનક વરસાદ ભાઈ. 2 કલાકમાં તો પાણી જ પાણી કરી નાખ્યું. હજી તો આગળ જઈ રહ્યા છીએ આપણે. જો જ્યાં જો તો રિક્ષા જો સામે ત્યાં બંધ પણ થઈ જાય છે ભાઈ. રિક્ષાવાળા ડ્રાઈવરને સાવચેતી રાખજો ભાઈ, ધ્યાન રાખજો. કારણ કે પાણી વધારે ભરાય છે એટલે રિક્ષા એ તમારી બંધ થઈ જાય. વધારે પાણી હોય તો અંદર રિક્ષા લાખવી નહીં, તકલીફમાં આવી જશો ભાઈ. કેટલું પાણી પડ્યું. વાહ ભાઈ વાહ. ગાડી વાળા તો જલસા કરતા છે ભાઈ, પણ સાવચેતી રાખજો મિત્રો. જલસામાં કઈ મજા ના આવે પછી. જો ગાડી ભાઈ પાણી ઉડાડતા જાય બાજુ અમારે. મને પણ પલાળી નાખ્યો ભાઈ. જો અહીંયા જો શુભ વાટિકાના બંગલા ગેટની સામે જો તમે જબરજસ્ત એવું પાણી પડી છે. જબરજસ્ત પાણી. હાલો જે આગળ બન્યા રહો વિડીયોમાં. ભાઈ પાણી તો જબરજસ્ત હોય. ખાલી 2 કલાકના વરસાદમાં તમે પાણી જ જુઓ, ત્યાં જુઓ તો પાણી જ પાણી. અત્યારે બધા સ્કૂલના છોકરા લેવા જવાનો ટાઈમ છે, તો આપણે હારે જઈને છોકરા લઈ આવીએ પહેલા. અને હજી તમને આગળ ડિંડોલી બતાડું કેવું છે પાણી. મળ્યાનો વિડીયોમાં. હાલો આપણે આવી ગયા છે આરજેડી ચોકડી. તો આરજેડી ચોકડી પાસે પાણી થોડું ઓછું છે. જઈએ આગળ કેવું છે તમને બતાવજો. તો આપણે પહોંચી ગયા છે માર્ક પોઈન્ટ ને. માર્ક પોઈન્ટ પર જો આ ખાડીના ગન્નારા પાસે તમે જબરજસ્ત પાણી ભાઈ. અહીંયા ઘૂંટણ સમાના પાણી ભરી ગયા છે. ટ્રાફિક પણ બરાબરની હાલતનો સામનો કરવો પડે. ટ્રાફિક પણ બરાબરની થઈ ગઈ છે. આ જો ખાડીનું ગન્નારો છે, એની બાજુમાંથી પાણી નીકળશે. અમારી રિક્ષા ત્યાં જ મૂકી દીધી અને આપણે હાલી જ જાય છે. પાણીમાં જબરજસ્ત પાણી છે. જો શાકભાજી વાળા ભાઈ પણ આવી રહ્યા છે શાકભાજી લઈ. શાકભાજીની લારીમાં પણ ડૂબી ગયું, એટલું પાણી ભરાઈ ગયું છે ભાઈ. જો શાકભાજીની લારી પણ ડૂબાઈ ગઈ છે. અને આપણા ડિંડોલી બ્રિજ પાસે પહોંચી ગયા હજી. હાલો સ્કૂલે જવાનું. આપણે સ્કૂલે તો વિડીયો ના બનાવી શક્યા, પણ જો અમારે શિવકૃપાનગરની બાજુમાં ખાડીમાં જો જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે. અને હવે વધારે વરસાદ પડશે તો શિવકૃપામાં પણ પાણી કરવાની તૈયારી છે. તો સાવચેત રહો, સચેત રહો. જો વરસાદમાં બહાર નીકળવું નહીં કામ વગર. પાણી જ્યાં જુએ ત્યાં ભરાઈ રહ્યું છે, ધ્યાન રાખો. અને હાલો મળીએ આપણે કઈક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી. મળીએ આગળના વિડીયોમાં. મળીએ. હાલો ભાઈ ને અજય પાલે બીજો 6 પોટલા નાલા કાંઈ નારા જે કામ નથી.